આમાં દાદા એવું કેતા તું મળીએ હોય ને કડવી કડવી પોદા મીઠી ના થાય. શું સત્સંગ ચાલે છે? ઊભું થવાનું મન થતું નહીં. તમને મજા આવે ને? ઘણી મજા આવી ગઈ, ઘણી મજા આવી ગઈ છે. હું જોવા જાઉં ને ડાયરેક્ટ તો વટ પડી જાય આપણો. પડ્યો છે દેખાય છે. હો હું કોઈને ખેંચવું નહીં આપણે, એવું ના આવડે આપણને. બેઠા ગાય મારી હાલવા મળી હે, આવ્યો તારી મારી ચેડે પડી ગયો હે અને પાછો કે રંગ જમા દઉં છું તું બાપા. રોકો જ છે લાગે. હા રોકો હે ને લાગે. એક નંબર નો છે હવે. પણ આ તો મેં કીધું ને તમારી બેઠા ગાય આ મોણી વારે એવો છે. આવી નાખશે ને ત્યાં ફરી આપણે. અને બે જોટો હું એવું જ કહું. કાકડી હા બૈરું ના હોય ને કેવું થાય? વાઢો કે અરે વાઢો તો કે પણ દુઃખ ચેટલું થાય? દુઃખ તો થાય જ ના આવે. કોક લઈને જતો બાઈક પર તો જીવ બરે. ક્યારે બેહાડી એવું દુઃખ નહીં પણ હવે શિયાળો ચાલે બરોબર. ક્યારે હારીમ જઈશ. બૈરો ના હોય ને ભાઈ આ તો દુઃખની વેદના ખબર હોય. હેર છે તું એવું હે મેલાજી? આ તો તમે દુઃખ સુખની વાત કરું. બેહો કો તું ફસકાર ના કરી તારા દોસ્તો ભાઈ કાઢી હું હવે તો આ તો શરમ હોય મજાક હોય બે ઘડી ને ઉભો થાજે તું. હે ઉભો થા. મારો હે હા તારી મારી ચેડે પડી ગયો મોઢું એટલે હું એકલો મોઢો છું નરેન્દ્ર મોદી મોઢો છે નહીં મોઢો એ એને તો કોઈ કેવા નહીં. ગામનો વડાપ્રધાન હે, દેશનો વડાપ્રધાન હે. વાઢો થોડો હે. નહીં મોઢો લે હે એના આખા દેશનું જોવાનું હોય. તમારે હું જોવા હું કે પણ ઓવે. એમના જેટલા રૂપિયા તમારા પાછવા હે એ તો આમ 150 થી ખોમ થઈ જાય. ઠંડુ ગરમ જમવાનું નોર્મલ એટલે બીજું કશું નહીં આવડતું મને એમ કહું. હે બૈરું ના હે એના ખબરવાનું. તમારે કોણ આવે એમ કહું. તમાકુ ચેવી થઈ છે, ઘઉં ચેવા વાયા છે, ચેટલું પાણી વાર્યા, ચેટલા ઘઉં ઉગ્યા, એવી બધી વાતો નહીં આવડતી જતા. હે પણ એવું મારા પાઠમાં નહીં ઘણા બૈરો ઘણાની જ વાત આવડે લે. પણ એવું મારા પાઠ એવું સત્સંગમાં શીખવાડા લે. હે તો માં નિહારમાં એવું નહીં આવતું, સક્ષમમાં આવું. ઉડા ભાઈબંધોનું સેજ રાખ લે ભાઈ બાબુ. અરે ઓવે પણ સાચું સારું બૈરું વગરનું દુઃખ બહુ એમ કેવા માંગુ. બીજું શું કેવું? એ મને ખબર હે મારે નહીં એટલે કેટલું દુઃખ પડે એ બધી મને ખબર હે. તારે કહેવાની જરૂર નહીં આવતી હો. તો હું તને એમ સમજાવવા કે સારું થાય એમ. એટલે એમ બધી મને ખબર હે તું એ વાત ના કરી શકું એમ. ભાઈબંધ એટલે મને થોડુંક દુઃખ થયું એટલે મેં વાત કરી એમ. નહીં કરવાની જરૂર. દુઃખ સજે ના કરીશ તું દુઃખ. હો કોઈનું ખ્યાત તો નહીં. પૈને નાની વાત જ નહીં આવતી. આવ્યો તારે વાંઢો કરી મિલ્યો મને. હો રાતે 12 વાગ્યા પછી ઊંઘ આવતી હતી ને એ હવે આવે એવી લાગતી નહીં મને. હો મેલાજી મારો છોકરો 18 વર્ષનો થયો તો કાલે માં લાવી લ્યો તે શું કે ખબર હવે કે પપ્પા મારી ઉંમર 18 થઈ રે એવું કીધું. પછી કે હે પાછો મને એકલા નહીં એને મારા ડોશીને હોતીને કહી આવ્યો કે ઓ પપ્પા ઓ મમ્મી મારું લગ્ન કરાવી દે, મારી જોડી જોમાઈ દે. આવા ગીતો ગાય બોલો. બધા બહુ માગો આવે પણ મારા છોકરાનો તારે લે લમણું ઝટકા મારા હે મારું લમણું ફટાક ઝટકા મારા કો. હો થાબડો હે. મેં મારા છોકરાને કીધું મકુ આપણે બીજાને જોયું થોડું કરવાનું. તારા 19મું નહીં થવા દઉં. 18.5 તો તને પરણાઈ દેવાનો. હો જાહો જરા ગામમાં ભૂંગર વરઘોડો આપણે મેલ્યા ઘર આગળ થઈને જ કાઢવાનો મૂકી દેવું કીધું. તારે કૂદવાનું બરોબર. મારે બહાર જવાનું છે. ઓ તારે આમ 6 મહિના જેવું લાગે મને પણ 6 મહિના મોર તમારા છોકરાને પરણાઈ જઈશ એટલે તું કૂદતો જાઉં ને એમ. મારો છોકરો એવું કહેતો કે આપણે મારા દાદાને કુદાડવાના. એ લુખા ભેગા થઈ ગયા હે, 2 લુખા ભેગા થઈ ગયા હે. હવે મારે હેડવું પડશે ભાઈ. મેલા જો હું જાઉં પાણી વાળવા જવું હે. જવાની વાત નહીં આવતી. તું ખબર મારી વાત. આ જેવો દેખાય છે ને આ બારી જેવો દેખાય છે ને એવો છે નહીં. કાકડી
સાચું બોલજે. અત્યારે ગામમાં થઈને તું ન્યા કરતો હોય બરોબર, અને કોક ડોશી પેલા ડોહાનું માથું દબાવતી હોય, એમ થાચી પાચીને આવ્યા હોય માથું દબાવતી હોય, કેટલું દુઃખ થાય. અહીં લગીને આવી જાય બાબા, ત્યાં એમ કહો કે બાયડી વગર દુઃખ કેટલું થાય. ઘણું બધું થઈ જાય. થાય કે ના થાય ન્યારા? બાયડી વગર ભાઈ કેટલું દુઃખ. આવ્યો તાહી મેલિયાન ચીડે પડી ગયો હે, આવ્યો તાહી મેલિયાન ચીડે પડી ગયો હે. શું માગે છે ખબર નહીં પડતી. મેલાજી 500 પાવરની ગોરી જોઈશે ભાઈ, આટલી લોબી અને વગર પાણીએ 100 દિન મેલું 100 દિન ઉતારું ને તાર મારું આ માથું ઉતરશે. હો ઓ પાણી ચાલુ પછી કરે તારું બધું કો મેં તો મારા ડોશીને કહી દીધું કે તા પહેલા હું ભગવાનના ધામમાં જઈશ એમ. હો, કારણ કે ડોશી પહેલી જતી રહે બરોબર, તો આવો શિયાળો આવે તો સવારમાં પાણી ગરમ કરવાનું થાય, ખાવા પીવાનું તકલીફ કેટલી પડે, બહુ દુઃખ થાય યાર. નવેની તારી ડોશી છે લે, હે નવેની હે તારી ડોશી? એવું નહીં હે ભલા મોણા, જો તમને ખોટું લાગી જાય. હું એવું ખોટું નહીં કે- લાગવાનું નહીં આવતું. તું આવ્યો તારી ડોશી નવેની હે લે તારી ભલે ડોશી. ખોટું ના લગાડો કો. આ તો એક વાત છે, તો દાખલો આવું હું તમને લે માપમાં રેન ભાઈ પણ એમ કહું તને. હે હું જઈશું તા? બીજું હેડ કશું શું ગયા? બીજું કશું તને આવડે હે? અને ના બોલવું હોય તો કશું બોલીશ નહીં, ખાલી બેસ તું એમ કહું. હા 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 લે, આ ઓ બેઠો ભાઈ સાહેબ. તારે શું યાર માથું સડી ગયું મારું. જો 10 મિનિટ ફરી બોલવાનો બૈરુની વાત જો 10 મિનિટ ફરી બૈરુની વાત સંભાળવાનો જો. આયો તારી ચેડે પડી ગયો હે, બીજી કશી વાત આવડા મને આવડા હે? હું થાકી ગયો છું. નકોમો છે એ હવે. ના તો થોડાક પૈસા હે ને એટલે મેં હારી રાશી હે પા. ઊંઘી જાય તો મેં તો કહું મગ મેલાજીમાં નહીં આવું, ટકા ખર્ચો કરે એવો હે કે કમા મોબાઈલમાં આવ્યું જુનાગઢમાં વઢાની ભરતી. કોમ શું ખબર? મંદિરમાં ઘંટા જ વગાડવાનો, ઢેન 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 ઢેન. પગાર તો જો ઓહો, મારે ડોશી ના હોત તો હું ઉપડી ગયો હોત. સંભળાતું જ એટલે તું મને નહીં. કહું લે, મને કહું લે ભાઈ, એવું નહીં કે ખાઈ પીને જલસા એકલું પડી રહેવું, એના કરતા 2 ટાઈમ ખાવાનું મળે. પણ મેં તને ત્યાંનું કીધું કે તું હવે આ બધી વાતો વઢાવારી પડી મેલ અને બીજી કશી વાત કરી તને મેં કીધું કે ના પણ કીધું? મંદિરમાં ઘંટડી તને કીધું કે ના વગાડવાનો કીધું કે દે હમણાં હારું નહીં રે. હો હમણાં લાફ ને લાફો મારી તો લોપો થઈ જશે એવું. હા તે કહું ખેતરમાં પારીઓ નાખી એના કરતા ઘંટો વગાડો હારો નહીં કે એમ કહું. હારો તે કી તમારો હોય ભાઈ ગમે બાબુ થોડીક વાર ગમે તે હોય ખબર્યું? કોન્ટેક્ટ હોય. નંબર આપેલો છે એમ, જો તમને રીલ બતાવું. જો કોન્ટેક્ટ નંબર મેં આપેલો છે, ઓઢવાની ભરતી હે. ઘસી નાખું મેલાજી પેપર લઈ જાય કેવું? ઘસી નાખું એમ. ના યાર એવું કરવાનું જ નહીં આવતું આપણે બધું. આ તાનો વાંઢો કરે. હવે બીજી આપણે બૈરું વગર ના કઈ વડા જઈ તારે જઈએ. બીજી કશી વાત કરવાની લે. બરાબર, મને રીલ જોઈ લેવા દે બરોબર. મેલ તું એ બધું હમણાં હવે કાકડી હા કોન્ટેક્ટ નંબર આપેલો છે બરોબર. 8 કલાકની નોકરી છે. મેલાજી કોમ કેટલું ખબર? સવારમાં અડધો કલાક આરતી કરે તાર ઘંટ વગાડવાનો, અને હોજના અડધો કલાક, અને બપોરે ઈચ્છા થાય તો વગાડવાનો. સારું, નોકરી તો સારી છે. ઓ તને વાયુ સડ્યું એવું ચમ કરા ભાઈ? હવે તાનું વાંઢો કરે. બે ના સંભળાય આવું ના સંભળાય ગોમાં. નહીં કરવી નોકરી? જો હે કેવું કરવાનું હાયો? જોઈ જશે અભી. એને ભાઈ બેસ માથા ના હું તમે પડા અરે નહીં માથાકૂટ કરવી. હા ભાઈ ને નહીં માથાકૂટ કરવી. હા ભાઈ મેલાજી તો શાંતિ રાખ, બધું કરીએ હે શાંતિ રાખો. બે આ ઉભા છે ને, એમ કહું રીલ મેં તમારા નાસી છે. જોઈ લે સવાર હો. ઓ ફોન કરજો એમ કહું. આખી રાત નાખજે પા, એટલે હવામાં બધું ભેરું જોઈ લેવું. હા બીજી આવશે, જો જુનાગઢમાં ના ફાવે બીજા કંઈક સેટિંગ કરીએ એમ. નોકરી સારી ઘંટો વગાડવા છું.
વાહ ભાઈ બેસ ને તું બધું થશે હવે મારું સટકું છે એવું હવે શું મોડ્યું હા મને મેલે મારું છટકું હે તાર તું લઈને જતો રહે. પણ એનો બૈડો હબ્દો કઈ નાખ્યો હતો. નહીં મારવો હું તને કહું હાચું કહું હામાં જ બોલા મારી વાત. લે બધી વાત તારી સાચી પણ મારે અરે આવ્યો તારનો વાંઢો કરે હે તું હું તને ખબર મેલે તું ઉભો લે પણ આ મારો હારો મારી કાઢી છે વાહ ભાઈ લે વાહ ભાઈ મેલે તું સમજ ને તું વાહ ભાઈ મારી વાત આપણે લાયા છીએ તો આપણે બોર્ડ તોડી કાઢીને તો મારી માથા પડશે હું એમ જ દે તું સમજ હાચું કહું નહીં મારવો બે દીવાન નહીં બીતો નહીં હું કોઈના બાફી હોવે ના કહું બીતો નહીં હું પણ આપણે હંગાત લાયા છીએ માથે પડે મરી જાય તો એટલે તું મે તું છો મેલે મન તું હું તને કહું તું છો ને શું હતા તાર શું હતા એવું નહીં કે મારે ઊભું નહીં આ તા તું આયો તાર હે ઓડો કરાવું હે આયો તાર હે ભૂલો મોણા તું આવું આવું કરું તારે. મગજ બગડી નહીં, આમ નહીં કહેતો કે ભરતી ચાલુ હે ઘંટ વગાડવાનો તો પાછો હજુ ભરતી એટલે હા, હું કહું તમને હું એવું નહીં કેતો તો ભરતી ચાલુ હે બરાબર ઘંટ વગાડવો હોય તો વગાડી શકાય એમ હજુ ભરતી ના કરી લે હોવે બાકી તમારા તમાશા હું જોવા હું કોઈ બીતો નહીં તમારે તું બોલે મેલે સમજાય દે ને એમ. હું બીતો તને કહું નહીં હાચું કહું તું હજી કોકને હેરાન કરું ને તો હારું ના રે મેલે સમજાય દે. આ કહું હું બધા હરખા ના હોય વાપરી લે હો? જેની માથે હવાશેર હોય હોવે હું તમને કહું આ હું એટલે બેહી રહ્યો છું ને એ મારી પહોંચ છે એટલે અહીં બેહી રહ્યો છું અને તો તારી બાકી હું બીતો હોત ને તો આ જગ્યાએ બેહી ના રહ્યો હોત હા ઉભા એટલે તું ગોમનો વાઘ છું હે તું પોતાનું તમે હાથ દાંત ને વાઘ સમજાવું ને ગોમનો હે આ ઘેરી આવી એટલે વાઘ તો હું શું જ તે અને રહેવાનો બરોબર બાકી ઓકાતની તો સમય આવે ને તાર ખબર પડે રાતે કૂતરા ગમે તેટલું ચમ ના ભોગતા હોય પણ હવાર પડે ને તાર તો દહાડ તો આ હાવજ નહીં જ હોય પા લે પૈસા સવડે લે પૈસા હવે ઓ ભાઈ અબુ બોડા લે આમાં કાકડી હો ભાઈ ઓય ઓ ભાઈ તું ગોળું ફોડી નાખી તારી માથે પર દે મેલ્યા તાર ઓ ભાઈ તું એટલે બહુ વાઘ ના કરીશ પા હવે હો સાવજ શાંત હોય ને જો પાછો તો એને શાંત જ રહેવા દેવાનો બરોબર પછી બહુ વાતમાં મજા ના આવે એમ કહું તમને આ ડાયલોગો મારા વગરની તું ઘેર ભેગી થાત હોય ઊભી થાય હવે બહુ વાપરી તારું હો હું તમને કહું કે અહીં આગળ તમે મને લાયા બરોબર બાકી બાબુને તો આવવાની કોઈ મરજી હતી નહીં બરોબર એટલે હવે ખોટી દાદાગીરીઓ નહીં કરવાની કે તારો મસાલો ખાવા લાયેલા મફત લાયા એટલે તું અતિશય કોકને હેરાન કરું ને એટલે આવું જ થાય આમ જો વાત ને એટલે આ તો હેરાન નહીં કરતો આ તો ભાઈબંધ તરીકે મેં તમને કીધું કારણ કે તમારી વેદના મારે જોઈ નથી જતી બરોબર એટલે વેદના નથી જોતી જતી મોઢા કેવાનું લેતા રે હે એટલે એમ નહીં મારે કેવું એમ કે તમે તઈ જઈને ઘંટો વગાડો તો આ બધી વેદનાથી તમે મુક્ત થઈ હા જાઓ જે તું હેરવાનું કરે હી નકર અમને બોડું તારું હે ને હવે બાકી લેપાઈ જઈશ હવે હવે આ દંડા બંડા કોઈ આપણને નહીં બતાવવાના હો હેને જોલી આવી જા હેન એ સમજાય દે તું મેં આજે સમજાય દો હજુ કહું તમને ખાલી એક રિંગ કરીશ ને આવડે આ લે તે તું એવું જ સમજા એવું જ માં કહું શાંતિ રાખો ને બોલવામાં લોસા પડા કી કશા લોસા પડતા નહીં એ તો તમે કશું વિચારતા નહીં બોલવા સમજ્યા વાત ને અમારે તો બધું કમ્પ્લીટ જ બોલી છે હવે બરાબર અને હું અશ્વ ના બતાવીશ હવે હવે તમારા જો મેદાનમાં બાબુ હવે ઉતરી પડ્યો છે બરોબર તો થોડીક મર્યાદા રાખતો હતો હું ચેનનો એટલે ખેંચાવાની વાત નહીં કરતો હું બરોબર બાકી હું કહું તમને કે આ બાબુ કાલે વાઘ હતો અને આજે વાઘ જ છે અને સદાયની માટે વાઘ રહેવાનો છે બરોબર એટલે જો મારે અત્યાર લગીને બધું મેં મજાકમાં જ કાઢ્યું છે ચેનનો બેઠો તો લગીને બધું મજાકમાં પણ તમારે જો લડવું હોય તો આ બાબુ પાછો પડે એમ નહીં પા એટલે તું દાદા શું ગામનો દાદા હું હે વાહ કશે આવ્યો દાદા શું ગામનો તું તમે જે સમજો એ બરોબર છે મેલે સમજાય દે ને એન.
તાળું હે તો કે આપણું તાળું છટક્યું પછી ભૂકા નીકળી જશે. હવે ભોડું હવે હવે ને આમ ઢોસકું ની હાથે પડશે હવે. બાકી જો વડીલ વટે ચડવામાં થોડુંક ધ્યાન રાખવું બરોબર છે. બાકી આ સિંહ એકલો જ ફરે છે, તમારે જે થાય એ ઉખાડી લેવાનું બરોબર. પેલા લે, આપણે ખોટી સંભળાતું નહીં હવે. નહીં. બેઠો શું અહીંયા કર. આપણે સંભળાતું નહીં હવે. હમણાં કહું હમણાં આમ લાખો માં નતું લોબી થઈ જાય કાબુ હવે. બાકી બાયડી વાડેની વેદના બેન વાત કર. જો ખ્યાત ને તું હવે ત્યાં જઈને કા ભૂકા કાઢ નાખે. તો બે જણા હે માર ખાવાનો નહીં. હું કમો કાકડી એકલો જ બહુ થઈ ગયો દંડો હાથમાં એટલે વાંધો નહીં. ભાઈ જીતા નહીં લે હા હવે. તારે ત્યાં ખાલી એક રિંગ મારું ને, એક રિંગ ઊંઘી જાય છે બધા. તું ચાર રીંગો મારી તો વાગુ તું? ખેંચાવામાં તો ઊંચો નહીં આવતું નહીં એટલે તું તારું નેતું નહીં પડવા દેવું નહીં. એટલે વાગુ ગોમડો ખેંચાવાની વાત નહીં. ત્યાં જવાની વાડી રહો. તો તું મને શું હવે? ભાઈ શું મળ્યું આ બધું લે આવો લે 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 છોડે લે શું કરો આ બધું તમે છોડે છોડ. છોડો. તારે શું આખા ગોમણી ક્યાંથી કરા હે હવે. આ બચારો થારો હે આ કાકો તમાર. બચારો નો યાર આ અહીં બેહવા લાયા તા મોઢા 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 કરા હે મને સમજણ પાડ હવે ભાઈ ભાઈ. હું એવું નહીં કેતો, હા એ આમ કહું કે ખાલી વાર કુ તારા મોઢે મોઢો એવું ના આવશે. બસ બસ તોડી કાઢી તારું ભોડું તોડી કાઢી હું સમજા દેજે ભોડું યાર. શું તમે ભલા મોણો જો ફરી રૂખો હે ગોમડો. હવે અને ફરી બળવા કરો રાતે મેં ઊંઘતો તો ભૂલો મોઢે રૂખો હે. બે હવા હતા શાંતિથી બેઠા હતા મોઢો મોઢો એટલે આ તારે નવેલું બન્યું લે હે જતો રહે. હું મરાની વેચના. બસ બસ જાઓ ક્યારે હેડો છે. ઓરાની વેચના કોણ જોડે? એ પહેનેલો હે. હવે ભાઈ જાણો તમ મેલા તમારા શહેર મેં હા હા મેલા પોલીસ આવે એવું લાગે. રાખો મેલા પોલીસ આવે એવું લાગે. મારી જશે માથે પડશે હે પોલીસ આવે લાગે. તમે હેડો જાઓ પોલીસ આવે. જુનાગઢમાં ભરતી ચાલુ હકો. છોડી દે